હેલો એવરીવન, વેલકમ બેક ટુ પાઠશાળા. ગયા લેક્ચરમાં આપણે ચક્રવર્તી વ્યાજ સ્ટાર્ટ કર્યું હતું અને એની બે ટાઈપ સુધી ભણ્યા હતા. આજે એની ત્રીજી ટાઈપથી આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, ત્રીજી ટાઈપમાં શું હોય છે તો કે ત્રિમાસિક ચક્રવૃદ્ધિ વ્યાજ ગોતવાનું હોય. એફડી કરીએ તો એમાં એવું પણ હોય કે 3 મહિને વ્યાજ એમાં એડ થતું હોય અને આપણે 9 મહિના સુધીનું વ્યાજ હોય એ જોવે છે. તો કઈ રીતનું હોય? ધારો કે 50,000 આપણે મૂક્યા છે. ઓકે, એફડીમાં 50,000 મૂક્યા છે. વ્યાજ કેટલું મળે છે? 20% લેખે. 9 મહિનાનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? આપણે 50,000 મૂક્યા અને વ્યાજ છે એ 20% મળે છે અને આપણે 9 મહિને વ્યાજ જોવે છે. અને 9 મહિને વ્યાજ છે એ કેવી રીતે ગણતરી કરવાની? તો કે ત્રિમાસિક એટલે કે 3 મહિને આપણે જે વ્યાજ છે એ એડ થતું હોય એ રીતે. બરોબર. હવે આ 20% છે એ તો વર્ષનું હશે. 20% છે એ 1 વર્ષનું હશે. હવે 3 મહિને આપણે વ્યાજ જોવે છે તો 20%ના કેટલા ભાગ પડશે? તો કે 3 મહિને કરવું હોય તો 4 ભાગ પડે. ટોટલ મહિના કેટલા હોય? 12. દર 3 મહિને તમને વ્યાજ મળે છે તો 3 ચોકને 12 એટલે કે 4 વાર મને શું મળશે? તો કે વ્યાજ મળશે આખા વર્ષમાં. ઓકે, હવે 20%ના હું 4 ભાગ પડું તો કે 5 ચોક 20. ઓકે, તો કે દર 3 મહિને મને શું મળશે? તો કે 5% મળશે. ઓકે, આખું વર્ષનું એટલે કે 12 મહિનાનું. આપણને કેટલા મહિનાનું કીધું છે? તો કે 9 મહિનાનું કીધું છે. 9 મહિના એટલે કે આ 3 વાર મારે ગણતરી કરવી પડશે. 5, 5 અને 5. ઓકે, એક જ મિનિટ વેઇટ કરજો. ઓકે, તો આ 5% મળશે. હવે 100 રૂપિયા હોય અને 5% જ્યારે છે એ વધતું હોય તો કે 105 થશે. કોના? તો કે 50,000 ના. તો આપણે સૂત્રમાં રકમ મૂકીએ તો કે 50,000 ગુણ્યા 105 છેદમાં ટકાવારી કાઢવા માટે 100. ફરીવાર 105 છેદમાં ટકાવારી કાઢવા માટે 100 અને ત્રીજી વાર 105 અને ટકાવારી કાઢવા માટે 100. તમે આ સોલ્વ કરો એટલે તમને શું મળશે? તો કે તમને જેટલી રકમ જે ટોટલ થતી હશે એટલી મળશે. બરાબર. એમાંથી તમે એ જે આવે એમાંથી 50,000 બાદ કરો તો તમને વ્યાજ મળી જાય. ઓકે, હવે આ સૂત્ર ન સોલ્વ કરવું હોય તો આપણે પર્સન્ટેજની રીતથી જે રીતે કરતા હતા એ રીતે. તો કે 50,000 એના 5%. 50,000 ના પહેલા આપણે 5% કાઢીએ તો કે આ 0 કટ. 55 25 એટલે કે 2500. ઓકે, એક જ મિનિટ વેઇટ કરજો.
પહેલા પહેલા 3 મહિને કેટલું વ્યાજ આવ્યું તો કે 2500. 50,000 હું 2500 એડ કરીશ એટલે કેટલા થશે તો કે 52,500. ઓકે, એને ગુણ્યા 5 છેદમાં 100. 0 0 કટ, 55 25, 2 વધી, 5 10 ને 2 12, 25 ને 1 26 એટલે કે 2625 મને બીજા 3 મહિને વ્યાજ મળ્યું. અને હવે લખું ક્યાં, અહીંયા લખું કે ત્રીજા 3 મહિને વ્યાજ માટે મારે શું કરવું પડશે તો કે 52,500 માં 2625 એડ કરીશ એટલે થશે 55,125 ગુણ્યા 5 છેદમાં 100. ઓકે, 55,125 ગુણ્યા હું 5 કરું એટલે થશે 65,625. એમાં હું પોઈન્ટ મૂકીશ એટલે થશે મિનિટ ભૂલ નથી થઈ ને, એકવાર એક જ મિનિટ વેઇટ કરજો. 50,000 2500, 50,000 માં 2500 એડ કરીશ એટલે કે 52,500. 2625 પ્લસ 52,500 125. ઓકે, હવે 55,125 એના હું 5% કરું અને ભાગ્યા 100 કરું એટલે થશે 2756.25. ઓકે, હવે મારે શું ગોતવાનું છે તો કે ચક્રવૃદ્ધિ વ્યાજ ગોતવાનું છે એટલે કે આ 2500, આ 2625 અને 2756.25 છે એ હું શું કરીશ તો કે એડ કરીશ. એ ત્રણેયનો હું સરવાળો કરું એટલે મને મળશે 7,881.25. મારું વ્યાજ શું થશે તો કે 7,881.25. થોડુંક લેન્થી પડે છે એનું રીઝન છે કે હું તમને સમજાવું છું. તમને જલ્દીથી જ્યારે કેલ્ક્યુલેટ કરતા આવડી જશે ને ત્યારે આ તમારે સ્ટેપ લખવાની જરૂર પડશે નહીં. ઓકે, અને તમને આ સૂત્ર પ્રમાણે તે જો તમને એવું થતું હોય કે હું જલ્દીથી કેલ્ક્યુલેટ કરી શકું છું તો તમે સૂત્ર પ્રમાણે પણ કરી શકો છો. ઓકે, શું કર્યું મેં તો કે 9 મહિનાનું હતું, ત્રિમાસિક હતું, તો મેં શું કર્યું તો કે 3 મહિનાના જે મને ટકાવારી આપી હતી એના મેં શું કર્યું તો કે ભાગ પાડી દીધા. અને 9 મહિનાનું પૂછ્યું હતું તો કે 9 મહિનાનું મેં કેલ્ક્યુલેટ કર્યું. ઓકે, એ જ રીતે આ ક્વેશ્ચન છે એ તમે પહેલા જાતે સોલ્વ કરો અને પછી હું તમને સોલ્વ
માઇક શરૂ કરવાનું ભૂલી ગઈ હતી, ફરી સમજાવું તો કે આટલું સુધી તો સમજાણું જ હશે. આની પહેલા આપણે 20% ત્રિમાસિક લેખે આપણે વ્યાજ કર્યું હતું કે 5-5% થાય. આપણે 9 મહિનાનું કીધું છે એટલે કે 3 વાર લઈશ તો કે આ 3 વાર મેં સૂત્રમાં મૂક્યું. તમે સૂત્ર સોલ્વ કરીને આન્સર લાવી શકો છો. જો સૂત્ર સોલ્વ ન કરવો હોય અને પર્સન્ટેજની રીતથી કરવું હોય તો કે 16,000 ના પહેલા 5% કરીશ એટલે કે 800, 16,000 પ્લસ 800 એટલે કે 16,800, એના 5% કરીશ તો કે 840, 16,800 માં 840 એડ કરીશ તો કે 17,640, એના 5% એટલે કે 882, પછી 800, 840 અને 882 ત્રણે એડ કરું એટલે 2,522 મને 9 મહિનાનું વ્યાજ મળી જશે. ઓકે, જેનો પણ આન્સર 2,522 આવ્યો હતો એનો જવાબ સાચો થશે. ઓકે, અને તમને એવું પૂછ્યું હોય કે ટોટલ રકમ એને કેટલી મળશે તો તમારે શું કરવાનું તો કે 16,800 માં તમારે 2,522 છે શું કરવાનું તમારે એડ ઓન કરી દેવાનું. ઓકે, પછીની ચોથી ટાઈપ જોઈએ તો કે વ્યાજનો દર છે ને દર વર્ષે બદલાય. વ્યાજનો દર દર વર્ષે બદલાય. ઓકે, શું કીધું છે તો કે 10 લાખ રૂપિયા તમે ચક્રવૃદ્ધિ વ્યાજે 3 વર્ષ માટે મૂક્યા. એમાં પહેલા વર્ષે તમને 10% વ્યાજ મળ્યું, બીજા વર્ષે 20% અને ત્રીજા વર્ષે તમને 30% વ્યાજ મળે છે. તો તમારે વ્યાજ મુદ્દલ કેટલું થશે એ આપણે કહેવાનું છે. જો વ્યાજ મુદ્દલ કેટલું થશે એટલે શું થાય, તમને જે વ્યાજ મળ્યું છે એ અને આ તમારા 10 લાખ એ બંને એડ કરી અને કેટલું થાય છે એ તમારે આન્સર કરવાનું. તમને એમ કીધું હોય કે વ્યાજ કેટલું મળશે તો ખાલી તમારે ચક્રવૃદ્ધિ વ્યાજ જ ગોતવાનું. પણ વ્યાજ મુદ્દલ કીધું એટલે એનો મતલબ શું થયો તો કે તમારી જે રકમ છે, તમે જે રૂપિયા છે એ તમે રોક્યા હોય એ અને એની ઉપરનું વ્યાજ કેટલું મળે છે એ બેનો શું કરવાનો સરવાળો, એને કહેવાય વ્યાજ મુદ્દલ. કે વ્યાજ તે અને મુદ્દલ તે આ તમે જે રોક્યા છે ને એ મુદ્દલ કહેવાય. મુદ્દલ તમે કેટલા રોક્યા તો કે 10 લાખ, વ્યાજ કેટલું મળ્યું તો કે બંને થઈને કેટલું થયું તો કે એને કહેવાય વ્યાજ મુદ્દલ. ઓકે, તો આપણે જે રીતે સૂત્રમાં કરતા હતા એ રીતે તે કે 10 લાખ ગુણ્યા 10% એટલે કે 100 ના 10% એટલે કે 110, ટકાવારી કાઢવા માટે 100, પછીના વર્ષે 20% તો કે 120 છેદમાં 100, અને ત્રીજા વર્ષે 130 અને છેદમાં 100. ઓકે, આ છે સૂત્ર. સૂત્ર સોલ્વ કરીને આન્સર લાવી શકો છો. આપણી રીતથી જોઈએ તો કે 10 લાખ એના 10%, 0 0 કટ એટલે કેટલા થશે 1 લાખ. બરોબર, આ તમે મોઢે કરી શકો કે 10 લાખ છે એના 10% એટલે નીચે 100 આવશે એટલે કે 1 0 અહીંથી ગયો, 1 0 અહીંથી ગયો એટલે 1 લાખ રૂપિયા થયા. આ મેં લખ્યું, ઓલું તમે મોઢે કરી શકો છો. બરોબર છે. હવે 10 લાખમાં હું 1 લાખ એડ કરીશ એટલે કેટલા થશે તો કે 11 લાખ. ઓકે, તો 11 લાખ એના 20%, નીચે 100, આ 0 1 કટ 1 0 અહીંયા કટ, 11 દુ 22 અને 2 4 0 એટલે કે 2,20,000. 2,20,000 છે એ હું શું કરીશ તો કે 11 લાખમાં 2,20,000 એડ કરીશ એટલે કેટલા થશે તો કે 13,20,000. એના કેટલા ટકા તો કે 30%. ત્રીજા વર્ષે કેટલા છે 30%, તો 1 0 અહીંથી કટ કરીશ, 1 0 અહીંથી કટ કરીશ. બરોબર, પાછળ જો 3 0 છે એટલે કે 3 0 હું એડ કરી નાખીશ. પછી અહીંથી ગુણાકાર કરીએ તો કે 3 દુ 6, 3 તેરી 9, 3 એકા 3 એટલે કે 3,96,000 ત્રીજા વર્ષે મને વ્યાજ મળશે. બરોબર, હવે આ ત્રણેયનું હું શું કરીશ તો કે સરવાળો કરીશ. તો કે પહેલા કેટલા છે તો કે 1 લાખ, 1 લાખ, પછી કેટલા છે તો કે 2,20,000 એટલે કે 3,20,000 થયા. 3,20,000 માં પાછું પહેલા 3 લાખ એડ કરીશ તો કે 6 લાખ, અને પછી 6,20,000 એમાં પછી 96,000 એડ કરીશ એટલે કે 7,16,000. 7,16,000 મને શું મળ્યું તો કે વ્યાજ મળ્યું. મુદ્દલ કેટલું છે તો કે 10 લાખ, તો કે 17 લાખ એમાં હું 10 લાખ એડ કરીશ ને, 10 લાખ છે એ હું શું કરીશ તો કે એડ કરીશ તો કેટલા થયા તો કે 17,16,000 શું થયું તો કે મારું વ્યાજ મુદ્દલ થયું. તમારો આન્સર શું થશે તો કે 17,16,000 થશે. એકલું વ્યાજ પૂછ્યું હોય તો હું 7,16,000 ટીક કરત, મને વ્યાજ મુદ્દલ પૂછ્યું છે તો હું 17,16,000 ટીક
કરીશ. ઓકે ઓકે, આમાં ક્વેશ્ચન નથી તો એ ક્વેશ્ચન હું તમને આપું. નીટ. ઓકે, કોઈ વ્યક્તિએ 1000 રૂપિયા છે એ રોક્યા છે, બરાબર, અને પ્રથમ વર્ષે પહેલા વર્ષે 10% છે, બીજા વર્ષે 10% છે, અને ત્રીજા વર્ષે વ્યાજનો દર 50% છે. તો એનું વ્યાજ શોધો. વ્યાજ કેટલું થઈ કીધું છે જોવાનું. તમને વ્યાજ કીધું છે, વ્યાજ મુદ્દલ શોધવાનું કીધું છે, તમને શું શોધવાનું કીધું છે એ તમારે જોવાનું રહે. તો પહેલા તમે સોલ્વ કરો. સોરી એવરીવન. પર્સન્ટેજ છે ને મેઇન ચેપ્ટર છે. જો તમને પર્સન્ટેજ સરખું સમજાઈ ગયું ને તો એ ઉપર તમે સાદું વ્યાજ કરી શકો ને ચક્રવૃત્તિ વ્યાજ એ ઉપર તમે કરી શકો. તમે જોતા હશો કે સૂત્ર હું તમને શીખવાડવા પૂરતું જ કહું છું, બાકી હું છે એ ટકાવારી ઉપર જ તે મેં આખું સાદું વ્યાજ ગણ્યું અને ચક્રવૃત્તિ વ્યાજ પણ ગણ્યું છે. કોઈ પણ ક્વેશ્ચન હોય, મેજોરિટી તમારા 80% ક્વેશ્ચન છે ને પર્સન્ટેજ ચેપ્ટર ઉપરથી જ તમારા બધા જ ત્યાં સાદું વ્યાજ અને ચક્રવૃત્તિ વ્યાજના થઈ જાય. જો ફોર એક્ઝામ્પલ આ જ ક્વેશ્ચન તમને આપ્યો છે. હવે તમે સૂત્રથી કરો તો કે 1000 એને ગુણ્યા 110, 10% છે એટલે છેદમાં 100, ગુણ્યા બીજા 110 છેદમાં 100 ને 150 છેદમાં 100. તમે એ રીતે ગણશો. ઓકે, હવે આપણી રીતે કરીએ. જો મોઢે ગણો તો કે 1000 છે એના 10% છેદમાં 100 હશે એટલે કે 1 મીંડો અહીંથી ગયો, 1 મીંડો અહીંથી ગયો, એટલે પહેલા વર્ષે મને કેટલા મળશે તો કે 100 રૂપિયા. હવે 1000માં હું 100 રૂપિયા એડ કરીશ એટલે કેટલા થશે તો કે 1100. 1100 ના પાછા 10% કરીશું. ઓકે, મને ખબર છે કે 1 મીંડો અહીંથી ગયો, 1 મીંડો એટલે કે 110. ઓકે, 1100માં હું હવે કેટલા કરીશ તો કે 110 રૂપિયા હું શું કરીશ તો કે એડ કરીશ, એટલે ત્રીજા વર્ષે કેટલા થશે તો કે 1210. 1210 ઉપર મારે કેટલું ગણવાનું છે તો કે 50%. એક 0 અહીંથી કટ કરીશ, એક 0 અહીંથી કટ કરીશ. અહીંયા જો તમે 5 એકા 5, 5 દુ 10 ની શૂન્ય વધી પડી 1, 5 એકા 5 ને 1 6, એટલે કે પછી ત્રીજા વર્ષે 605 મળે છે, બરોબર. હવે 605 છે એમાં તમે 100 એડ કરો એટલે બધાને ખબર હોય 705 મળે. 705માં હું પહેલા હું કરીશ પાછા 100 એડ કરીશ એટલે કેટલા થશે તો કે 805. 805માં હું પાછા 10 રૂપિયા એડ કરીશ તો કે 815, એટલે મને વ્યાજ કેટલું મળશે તો કે 815 રૂપિયા વ્યાજ મળશે ત્રીજા વર્ષે. જોયું, ખૂબ ઈઝી હોય છે. સૂત્રમાં કરો તો તમે શું કરો, પહેલા 0 0 2 કટ કરો, અહીંયા 2 0 ના 1 ને 1 0 કટ કરો, પાછા 2 0 એટલે કે 1 1 0 આ કટ કરો. 11 11 જેને આપણે વર્ગ કર્યા હશે 11 નો તો એને ખબર હશે તો કે 121 એને ગુણ્યા શું કરીશ તો કે 15 કરીશ. આ ગુણાકાર તમે જો લેન્ધી પડે, બાકી પર્સન્ટેજ ઉપરથી તમે ઇઝીલી કરી શકો. ઓકે, આ મેં લખ્યું છે, બાકી લખવાની જરૂર ન પડે. હા, જેને ન સમજાય આ ત્રીજો સ્ટેપ એક છે એ લખીએ કે, બાકી બીજા સુધી તો તમે જો પ્રેક્ટિસ કરો ને તો આટલા સુધી તો તમે ઇઝીલી મોઢે કરી શકો. અને બાકી આ જે 3 વ્યાજ છે એ તે તમે લખી અને એડ કરવાની જરૂર ન પડે, તમે સીધું જ તે મોઢે પણ એડ કરી શકો. ઓકે, એટલે જે પણ રીતથી તમને સમજાય એ રીતે તમે કરી શકો. પણ મારું એવું કેવું છે કે સૂત્ર વગર તમે પર્સન્ટેજથી કરી શકો તો ત્યાં સુધી પ્રેક્ટિસ ઘરે એવી કરો કે તમે પર્સન્ટેજથી જ કરો. ઓકે, ચલો અહીંયા સુધી રાખીએ છીએ. બાકીની ટાઈપ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ત્યાં સુધી સ્ટે ટ્યુન.